નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। જો તમે 12 પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે મોટી ખુશખબરી આવી ગઈ છે। એસએસસી હેડ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ દ્વારા આ ભરતીની જાહેર થઈ ગઈ છે। આ વખતે 233 પોસ્ટ માટે ભરતી આવી છે। આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। એલિજિબિલિટી, એજ લિમિટ, સેલેરી, સિલેક્શન પ્રોસેસ અને એપ્લાય કેવી રીતે કરવું બધું જ આ વિડીયોમાં હું તમને જણાવીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વેકન્સીની વાત કરીએ તો સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબી દ્વારા આ ભરતીમાં કુલ 233 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। આ પોસ્ટમાં અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જેમ કે હેડ કોન્સ્ટેબલ। આમ કેટેગરી મુજબ સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે અને સાથે ડિપ્લોમા જેમ પોસ્ટ મુજબ અલગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને કેટલીક પોસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ હોવી જરૂરી છે। હવે એજની વાત કરીએ તો મિનિમમ એજ 18 વર્ષ છે અને મેક્સિમમ એજ 25 વર્ષની છે, જ્યારે રિઝર્વ કેટેગરી માટે 5 વર્ષની SC/ST હોય તો 5 વર્ષની છૂટછાટ મળે છે અને ઓબીસી હોય તો ઓબીસી કેન્ડિડેટ હોય તો 3 વર્ષની છૂટછાટ મળે છે। હવે સેલેરીની વાત કરીએ તો એસએસસી હેડ કોન્સ્ટેબલની સેલેરી 25,500 થી 81,100 રૂપિયા પે લેવલ 4 મુજબ મળશે। સાથે ડીએ, HRA, મેડિકલ ફેસિલિટી અને પેન્શન પણ મળવાનું છે। હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ રહેશે, પછી ફિઝિકલ ટેસ્ટ રહેશે, પાસ કર્યા પછી સ્કિલ ટેસ્ટ રહેશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ રહેશે। આ છે સિલેક્શન પ્રોસેસ। હવે વાત કરીએ લેખિત પરીક્ષામાં શું આવશે, તો લેખિત પરીક્ષામાં મુખ્યત્વે 4 સેક્શન હશે: જનરલ નોલેજ, મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ અથવા હિન્દી, બેમાંથી એક હશે। ટોટલ 100 ક્વેશ્ચન હશે અને 100 માર્ક હશે। હવે વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવું। એપ્લાય કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, તે પછી રિક્રુટમેન્ટ લિંક ઉપર ક્લિક કરો, ત્યાં રજિસ્ટ્રેશન કરો, મોબાઈલ નંબરને એ બધું નાખીને ફોર્મને ધ્યાનથી ભરજો। તે ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી એપ્લિકેશન ફી ભરવાની આવશે। એપ્લિકેશન ફી ભર્યા પછી એપ્લિકેશનને સબમિટ કરો। સબમિટ કર્યા પછી ફોર્મની પ્રિન્ટ જરૂર લેજો। હવે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો તેમાં રનિંગ, હાઇટ, વેઇટ અને ચેસ્ટ માપશે। અને હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ। ડેઇલી સ્ટડીનું રૂટીન બનાવો, પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરો અને મોક ટેસ્ટ આપો અને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન રાખો। ખાસ કરીને આ એક્ઝામ ક્લિયર કરવી હોય તો મેથ્સ અને રિઝનિંગ મજબૂત બનાવો। તો મિત્રો, આ હતી એસએસબી હેડ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2026ની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો। આભાર, મળીએ આગળના વિડીયોમાં। સ્ટે મોટિવ, સ્ટે ફોકસ્ડ।
અને થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.